ઓલો એક જણા ગીતાજી દુકાન ગીતાજી વેચવાની, એટલે એને એજન્ટો રાખ્યા. એજન્ટોને કીધું કે જે એક ગીતા વેચે એને એક ગીતા એ 10 રૂપિયા, એક પુસ્તક એક ભાગવત 10 રૂપિયા હું આપીશ ભગવદ ગીતા. તે કોક વળી 2 વેચે, કોઈ વળી 5 વેચે, પણ એક જણો મીઠાભાઈ રોજ 200 વેચ્યા, 200. એટલે ઓલા બધા ડીલરો ભેગા છે કે અમે કેટલું સમજાવી નથી થતું ને તું રોજની 200 આપશો એટલે ઓલો શું કે ઈ તો તમારથી ન થાય. તો ઓલા હાવ ગોથું ખાઈ જાય, કાં તો બોલી એક તો ન એનો બાપ. આપણે કેટલું સરસ બોલીએ છીએ અને હાવ બ્રેક લાગે અને તોય 200 આપે. ઓલા કે હાલે 5000 અમે બધા ડીલરો થઈને એજન્ટો થઈને આપી, પણ તું તારું રહસ્ય સમજાય, તું કેમ રોજ 200 આપશે? એ કે પૈસા નથી જોતા, પણ એ તમારથી ન થાય. પણ તું કઈ રીતે આપ? એ કે હું ગમે એના ઘરે જઈને ડેલી ખખડાવું, આખા ઘરને ફળિયામાં બેહાડું અને પછી એમ કહું કે જો આ નવા ભાગવત શ્લોક ને પાછું ગુજરાતીમાં એનું ભાષાંતર બહુ સરસ છે ને એક પુસ્તકની કિંમત મૂળ 200 રૂપિયા છે, તમે લ્યો છો કે હું આખું વાંચું?